હિંમતનગર શહેરના મુખ્ય બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન રોડ પર જવા દરમિયાન પોલીસની ઓળખ આપીને આંગડિયાના કર્મચારીઓને લૂંટી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે। સવારના અરસા દરમિયાન આંગડિયા પેઢીના કર્મચારીને બે અલગ અલગ કારમાં આવેલા 5 શખ્સોએ પોલીસની ઓળખ આપીને આંગડિયા કર્મચારીઓનું બાઇક રોક્યું હતું। આંગડિયા કર્મીના બાઇકને ઊભું રખાવીને ડ્રગ્સનો ધંધો કરો છો કહીને આરોપીઓ તેમની પર તૂટી પડીને માર માર્યો હતો। આ સાથે તેમની પાસે રહેલ આંગડિયાનો કિંમતી જથ્થો પણ લૂંટારુઓ લઈને ફરાર થઈ ગયા હતા। લૂંટારુઓએ આંગડિયા કર્મીઓને પોલીસ સ્ટેશને લઈ જવા પડશે એમ કહી કારમાં બેસાડી દીધા હતા। કારને વિજાપુર હાઈવે પર દોડાવી મૂકી હતી, જેમાંથી એક કર્મચારી કાર ધીમી પડતા નીચે કૂદી પડ્યો હતો। આંગડિયા પેઢીનો થેલો જે લઈને કર્મચારીઓ આવી રહ્યા હતા તેમાં 49.40 લાખ રૂપિયાના સોના અને ચાંદીના દાગીના ભરેલા હતા। થેલામાં અલગ અલગ પાર્સલ સ્વરૂપે પેક કરવામાં આવ્યા હતા। આવા 19 પાર્સલમાં 26 કિલો કરતાં વધારે ચાંદી હતી, જેની બજાર કિંમત 19 લાખથી વધુ રૂપિયા થવા જાય છે, જ્યારે સોનાના 38 જેટલા પાર્સલ થેલામાં હતા, જેમાં લગભગ 30.34 લાખ રૂપિયાની કિંમત અંદાજવામાં આવી રહી છે। કુલ 49,40,000 રૂપિયાની કિંમતની માલમત્તાની લૂંટારુઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા। આ બાબતે પોલીસે ગુનો નોંધીને લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।